ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠાના સ્મરણ યાદ કર્યા હતા। બનાસકાંઠાના મહાનુભાવોને યાદ કર્યા હતા। પાલનપુરમાં તેમની જૂની યાદોને યાદ કરી હતી। પ્રદેશ અધ્યક્ષ તેમના ઉદ્બોધનમાં બનાસકાંઠામાં જેમની સાથે પાર્ટીમાં કામ કર્યું તેવા લોકોને યાદ કર્યા હતા। જે ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। પ્રધાનમંત્રી માનનીય મોદીજીએ જે સ્લોગન આપ્યું છે આત્મનિર્ભર ભારત, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, આ અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે। સાથે સાથે 5% જે જીએસટી જેટલી જગ્યાએ ઘટ્યો છે, જે ટેક્સેશન વાઇઝ તમામના સ્ટીકર્સ એ પણ આજે અહીંયા સ્થાનિક બજારમાં જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કહી રહ્યા છે કે ભારતના કારીગરોના પરસેવાની વસ્તુ જ આપણે સૌ ખરીદીએ, અને દેશના તમામ લોકોએ આ આહવાનને ઉપાડ્યું છે કે આત્મનિર્ભર ભારત બનાવવા માટે, વિકસિત 2047ના સપનાને પૂરું કરવા માટે સમગ્ર દેશની 140 કરોડ જનતા એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના આ વાતને હર્ષભેર ઉલ્લાસભેર જ્યારે વધાવી છે, ત્યારે આજે સ્થાનિક એકમ દ્વારા, ગુજરાત પ્રદેશ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી સાથે જીએસટી ઘટાડાના જે સ્પીકરનો જે સમગ્ર દેશમાં જે પ્રતિસાદ મળ્યો છે, જે જીએસટી ઘટાડ્યા બાદનો, એનો આજે અહીંથી સ્ટીકર લગાવીને અમે કાર્યક્રમ એક નવો અભિગમ અપનાવવાનો પણ પ્રયાસ કર્યો છે। ફુલાર, બુકે, મોમેન્ટો અને શાલ, આ તમામ વસ્તુઓ ખૂબ મોટી સંખ્યામાં આવતી હોય। કાર્યકર્તા મિત્રોનો, પ્રેક્ષકોનો, સામાજિક સંસ્થાઓનો આગ્રહ કોઈ પણ વ્યક્તિ સ્થાનિક જિલ્લાનો, પ્રદેશનો, રાષ્ટ્રીય લેવલનો આવતો હોય તેનું સ્વાગત કરવા, પણ જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી, ત્યારે સંકલ્પ કર્યો છે બેટી બચાવો બેટી પઢાઓ, એવી જ રીતે આ અભિયાનને આગળ વધારવા માટે એક નવો અભિગમ સ્વાગતમાં કર્યો છે કે ચોપડા, વાંચવાની બુકો, આ બધા સ્વાગત થાય। સ્વાગત થયા પછી આ પુસ્તકો લાઇબ્રેરીમાં જાય, ચોપડા જરૂરિયાતમંદ પરિવારના બાળકોમાં ગુજરાત પ્રદેશની ટીમે પણ કરી। કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ જોડાયા છે, બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ કીર્તિસિંહજી, માન્ય મહામંત્રી શ્રી રજનીભાઈ, સાંસદ શ્રી મયંકભાઈ, તમામ ટીમ પ્રદેશની અને જિલ્લાની એ માં અંબાના ચરણોમાં આશીર્વાદ લઈ અને તમામ લોકોની સુખાકારી પ્રાર્થના કરી અને આજથી આ પ્રવાસનો આરંભ કરી।